આજના જમાનામાં આઈવીએફનું નામ બહુ ટ્રેન્ડિંગમાં આવતું જાય છે વર્સિસ ટુ નોર્મલ ડિલિવરી. સાથે જ ફિમેલ્સની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સ, પીસીઓડી જેવા રોગોની તકલીફો પણ જોશો ને તો સ્ત્રીઓમાં અઢળક સ્ત્રીઓમાં જોવા મળી રહી છે. અને આની સાથે હમણાં એક રિસેન્ટ ટ્રેન્ડ આવી રહ્યો છે સર્વાઇકલ કેન્સર. તો આ વળી શું છે, આના સિમ્ટમ્સ શું હોઈ શકે અને આની ટ્રીટમેન્ટ શું હોઈ શકે, આવા ઘણા બધા ક્વેશ્ચન્સ ઘણી બધી લેડીઝને મૂંઝવતા હોય છે, પણ સોલ્યુશન નથી મળતું. તો આજે આપણી સાથે ટ્રુ જાયન્ટ ગાયનેકોલોજિસ્ટ જે કહી શકાય, 45 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અને સુરતના નામચીન ડૉક્ટર પ્રકાશ ભટ્ટ જે આપણી સાથે છે, જે તમને આવા ઘણા બધા પ્રશ્નોના આજે આન્સર આપવાના છે. પ્રકાશ ભટ્ટ સાહેબ ખાલી ગાયનેકોલોજિસ્ટમાં જ એ રિસ્પેક્ટફુલ અને એક્સપિરિયન્સ માણસ તો છે જ, પણ એની સાથે સ્ત્રીઓની હેલ્થમાં, ખાસ કરીને પ્રેગ્નન્સી વખતની સ્ત્રીઓની હેલ્થમાં અને મોર્ટાલિટી રેટને ડાઉન કરવામાં એમણે બહુ જ ઉમદા કામ કર્યું છે. તો હવે વધુ રાહ ના જોડાવતા આજે હું એમનું ઇન્ટ્રોડક્શન કરાવું છું. લેટ્સ વેલકમ ડૉક્ટર પ્રકાશ ભટ્ટ. હવે સર આગળ વાત કરીએ તો અત્યારના ટ્રેન્ડમાં એક આઈવીએફ વર્ડ અને ઇનફર્ટિલિટી, આ બે વર્ડ ખૂબ જ માર્કેટમાં જોવા મળી રહ્યા છે, અને માર્કેટ કરતાં તો હું કહીશ કે સ્ત્રીઓની લાઈફમાં જોવા મળે છે. તો આના વિશે તમારો શું મંતવ્ય છે? હવે આપણે આઈવીએફ શબ્દ જાતે જ શું કહેવાય પોતાની સમજૂતી આપે છે. હું આપું, આઈ અને વી એટલે ઇન વિટ્રો, એ એક લેટિન શબ્દ છે. ઓકે. ઇન વિટ્રો એટલે શરીરની બહાર, અને ફર્ટિલાઇઝેશન એફ એટલે કે ફલીકરણ. તમે જ્યારે પણ ફલીકરણ શરીરની બહાર કરો છો તેને આઈવીએફ કહેવામાં આવે છે. બરાબર. સામાન્ય રીતે ફલીકરણ સ્ત્રીના શરીરમાં થાય. સ્ત્રી બીજ અને પુરુષ બીજ ભેગા થાય અને ફલીકરણ થાય એ સ્ત્રીના શરીરમાં થાય. કુદરતે એવું મશીનરી અંદર ગોઠવેલી છે. પણ જ્યારે તમે એ કામ બહાર કરો ત્યારે એને આઈવીએફ કહેવામાં આવે. કોના જેવું છે કે આપણે હાઈવે પર જઈ રહ્યા છીએ અને દાખલા તરીકે ભરૂચ આગળ હાઈવે બ્લોક થઈ ગયો છે, તો આપણે અંકલેશ્વરથી અંદર જઈએ, સ્ટેટ હાઈવે પર જઈએ અને પછી વડોદરા નીકળીએ. આ આઈવીએફ પેલું અંકલેશ્વરથી અંદર આવી અને વડોદરા નીકળવાનું છે, જવું છે બધાએ વડોદરા. પણ કોઈક કારણસર સ્ત્રીના શરીરમાં ફલીકરણ નથી થઈ શકતું, એટલે આ બહાર કરાવીને ફરી પાછું સ્ત્રીને ફલિત ગર્ભ સ્ત્રીમાં મૂકવામાં આવે છે. જ્યારે શરૂઆત થઈ ત્યારે એની પાછળનો એક આશય મુખ્ય આ જ હતો. પછી એમાં બીજા બધા કારણો, બીજા આશયો, બીજા મોટિવ્સ, બીજા ઇન્ડિકેશન્સ ઉમેરાતા ગયા, અને આજે તો બહુ મોટું લિસ્ટ થઈ ગયું અત્યારે. અને ઇનફર્ટિલિટી જેવું શબ્દ કહે છે તે જ રીતે કે શું કહેવાય, સગર્ભા થવાની નિષ્ફળતા ઇઝ ઇનફર્ટિલિટી. સગર્ભા થવાની ઇનકેપેબિલિટી ઇઝ ઇનફર્ટિલિટી. અને તેના ઉપાયમાં આ એક અત્યારનું સૌથી વધુ અદ્યતન વિજ્ઞાનની શોધ છે. પછી એમાં પણ ઘણા બધી વધારાની શોધખોળો થઈ, પણ આ મુખ્ય વાત અહીંયા આગળ છે. ઓકે. તો અત્યારે જે ઇનફર્ટિલિટી શબ્દ આટલો ટ્રેન્ડિંગમાં આવ્યો, તો શું અત્યારે જ સ્ત્રીઓમાં ઇનફર્ટિલિટીનો ઇશ્યુ આ વધી રહ્યો છે? અને જો હા, તો એના કંઈક કારણો છે કે પહેલા પણ આવું હતું જ? પહેલા પણ ઇનફર્ટિલિટી હતી જ. ઓકે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે મારા ટીચર હતા ડોક્ટર ઉષાબેન પટેલ, એ ટીચર જ્યારે એમડીમાં એપિયર થયા, એ ટીચર જ્યારે એમડીમાં એપિયર થયા ત્યારે એમના ડેઝર્ટેશનનું ટાઇટલ ઇનફર્ટિલિટી હતું. ઓહો. એટલે વિજ્ઞાનને તો ઇનફર્ટિલિટી, વિજ્ઞાને તો ઘણા વર્ષોથી જાણે છે અને પહેચાને છે. અને એમના જે ટીચર હતા, મારા ટીચરના ટીચર, તે ઇનફર્ટિલિટીમાં એમનું પોતાનું ઓરિજિનલ રિસર્ચ કામ હતું. બરાબર. એટલે એ આજે નથી થયું. હા, એક વસ્તુ છે કે ઘણી બધી પ્રચારોને લીધે ધીરે ધીરે આપણું શું કહીશું, લિટરરી સ્તર ઊંચું આવ્યું, એટલે હવે ઘણા બધા લોકો આવા બધા નામોથી પરિચિત થતા જાય છે. એ ત્યાં હતું તો ખરું જ, પણ હવે ઘણા બધા લોકોને ખબર પડી છે. અને ત્રીજું કે અત્યાર સુધી વર્ષો પહેલા આ જે સ્ત્રીઓને બાળક નહોતા રહેતા, તે સ્ત્રીઓ પાસે અહથવગા સારવારો સરળતાથી ઉપલબ્ધ નહોતી. એટલે એ સ્ત્રીઓ કોઈ આયુર્વેદિક સારવાર કરતા, કોઈ બાધા માનતા, કોઈ આખડીઓ કરતા, અને એમ કરવા જતા આકસ્મિક રીતે જે બી કંઈ પરિણામ મળતું તે કંસન દેવને કાં તો કંસન બાબાજીને એને
માટે જવાબદાર, એને માટે આભારી રહેતા. બિલકુલ. હવે વિજ્ઞાને એમાં પ્રવેશ કર્યો અને વિજ્ઞાનનો આમાં પ્રવેશ થયો એ સામાન્ય જનજન માણસને ખબર પડી ગઈ કે આનો ઉપાય વિજ્ઞાન પાસે છે. અને વિજ્ઞાન, હું એલોપેથિક સાયન્સ એટલે મારા વિજ્ઞાનની વાત કરું છું. વિજ્ઞાનને એક બહુ ખરાબ ટેવ છે અને એ કે કોઈ દિવસ આપણે કહે તેમ ઠરીને બેસતું જ નથી. એ હંમેશા આગળ ને આગળ જવાની જ મથામણ કર્યા કરે છે. એટલે પછી એમાં એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, એમ ધીરે 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 એનું જ્ઞાન વધતું જ ગયું. તે અત્યારે આ આઈવીએફ અને એની આગળની બધી જે પદ્ધતિઓ છે ત્યાં આવીને અટક્યું. પહેલી બાળક આઈવીએફમાં 1978માં આવ્યું. ઓહો. લુઈ બ્રાઉન, દિલ્હી, ઇંગ્લેન્ડમાં. બરાબર. એ લેબોરેટરી હજી અત્યારે પણ કાર્યરત છે. પેટ્રિક સ્ટેપ્ટો અત્યારે પણ એ કાર્યરત છે. અત્યારે પણ એ લેબોરેટરી બહુ સારી ગણી છે. બિલકુલ. એટલે આપણને હવે એવું લાગે છે કે ઇનફર્ટિલિટી વધી ગઈ છે. અત્યાર સુધી શું હતું? કાર્પેટની નીચે હતી. અને એક નાનો મસ્તો અંદર ઉમેરો ક્યાં થયો કે હવે લોકો થોડાક અધીરા થઈ ગયા. એટલે 1 વર્ષ 2 વર્ષ પ્રયત્ન કરે નેચરલ પરિસ્થિતિમાં સગર્ભા થવાનો અને ન થાય એટલે તરત જ આઈવીએફ. અને અંગત રીતે કહું તો નાણાકીય રીતે પણ હવે મધ્યમ વર્ગને પણ પોસાય એવી રીતની આ બધી સારવારો થઈ ગઈ છે. પહેલા એવું હતું કે ઉચ્ચ મધ્યમ વર્ગ વાળાને જ સારવાર મળતી. મને હજી યાદ છે કે બહુ વર્ષો પહેલા અમારા એક દૂરના સગા હતા, તેને ખાલી ઓસ્ટાઇટનિંગ કરેલું બોમ્બેમાં, અને તેમાં તો અમારી આખી ન્યાતમાં એ વાત આમ દાવાનળની જેમ ફેલાઈ ગઈ. એમ કે મુંબઈમાં ઓસ્ટાઇટનિંગ કરાવી, એટલે એઝ ઇફ કે કંઈ બહુ મોટી ખર્ચાળ વસ્તુ થઈ. એટલે તે સમય એવી હશે બી ખરી. હું તો ત્યારે કંઈ 7મા 8મામાં હતો. આ તો મારું તે વખતનું જે શબ્દો બધા મગજ પર પડેલા તેને હું અત્યારે કોરિલેટ કરી રહ્યો છું આપણે વાતમાં. બિલકુલ. એટલે તે વખતે આપણું આર્થિક સ્તર બી એવું હતું કે મોટાભાગનાની સારવારો ઉપલબ્ધ નહોતી થતી, પોસાતી જ નથી. ત્યારે હવે ઇઝીલી, હું તમને સિમ્પલ વાત કરું, એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ આજે આર્થિક રીતે નિમ્ન મધ્યમ વર્ગ જે આપણે ગણીએ છીએ તે લોકો પણ કરાવી શકે છે. અને એ બધી પ્રક્રિયાઓને એટલી બધી સરસ રીતે હવે એને શું કહેવાય, લોકોએ હસ્તગત કરી છે કે સરળતાથી નાના નાના સેન્ટરોમાં પણ થઈ જાય છે. પહેલા તો બાયપાસ એટલે મુંબઈ જવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. બિલકુલ. એટલે મને હજી યાદ છે કે અમારા એક ઓળખાણમાં હતા, તે તો અમેરિકા જઈને બાયપાસ કરાયા. ઓહો. હવે આજે તમે કોઈને કહો કે તમે બાયપાસ કરવા અમેરિકા જાઓ તો લોકો હસશે કે તમને કંઈ અહીંયા બાજુમાં દેખાતું નથી. એના જેવું. એટલે આ વધારે સંભળાય છે. થોડુંક મેં તમને કહું તેવું બી છે કે હવે લોકો થોડા અધીરા બી થઈ ગયા છે. બધાને બધું જ પ્લાનિંગ પ્રમાણે જ કરવું છે. સહેજ બી એમાં આમ તેમ થાય તે ચલવી નથી લેવું, રેજ આપવી નથી કુદરતને. બિલકુલ. તેને લીધે વધારે સંભળાય. ઓકે. આની સાથે એક બીજું સાથે અત્યારે ચાલી રહ્યું છે સર્વાઇકલ કેન્સર. તો આ એક વસ્તુ પણ ત્યારે હતી કે હવે રિસેન્ટલી ડેવલપ થઈ છે, અને આ વસ્તુ સ્ત્રીઓમાં છે કે નહીં, એના સિમ્ટમ્સ કોઈ હોય છે, શું એ જાણી શકે, અને એના માટે આગળ શું છે સાવચેતી રાખવી જોઈએ? એક તમને જરાક આનીથી અલગ વાત કરીએ. પાક્કું. તમને હડકવા નામનો રોગ ખબર છે? હા, કૂતરું કરડે. કૂતરું કરડે ને હડકવા થાય. જો કૂતરાને હડકવાના જંતુ વાયરસ હોય તો અત્યાર સુધી આપણને કંઈ ખબર જ નહીં હતી કે હડકવો થાય એ વાયરસ શરીરમાં જાય તો શું થાય. કેમ ખબર નહોતી? કારણ કે એ વ્યક્તિ 7-8 દિવસમાં મૃત્યુ પામશે. બરાબર. ફ્રાન્સમાં એક મેડિકલ ટીમે 2 દર્દીઓને 40-45 દિવસ સુધી જીવડાવ્યા. એટલે લોકોને ખબર પડવા માંડી કે આ વાયરસને લીધે 40 દિવસમાં શું થઈ શકે, આ વાયરસના શું શું બીજા ગુણધર્મો છે, શું શું કાર્યક્રમ છે. એવી રીતે અત્યાર સુધી સ્ત્રીઓમાં જીવનની અપેક્ષા, લાઈફ એક્સપેક્ટન્સી એટલી બધી ઓછી હતી કે મોટાભાગની સ્ત્રીઓ સર્વાઇકલ કેન્સર થવાના જે ઉંમર હતી ત્યાં પહોંચે એ પહેલા ગુજરી જતી. બરાબર. એટલે આપણને સર્વાઇકલ કેન્સરના કેસ સમાજમાં બહુ ઓછા જોવા મળતા. અને અત્યાર સુધી આપણો માતૃ મૃત્યુદર 500-600 જેવો હતો પર 100,000. એટલે પ્રસૂતિમાં માટે ગયેલી સ્ત્રી ઘેરે હલતી ચાલતી બાળકને લઈને પાછી આવે એ એક બહુ મોટી વાત હતી તે વખતે. આજે આપણે 100 ની નીચે છીએ. મેટરનલ મોર્ટાલિટી રેશિયો ઇઝ બિલો 100.
2 ડિજિટમાં આવી ગયો ઇન્ડિયામાં, અને અમેરિકાને બધામાં તો 5, 6, 7 એવો છે. ઇવન શ્રીલંકામાં અત્યારે 15 કે 20 એવો છે. બરોબર. એટલે હવે સ્ત્રીઓ જીવે છે વધારે, પુરુષો બી વધારે જીવે છે. આપણી લાઈફ એક્સપેક્ટન્સી 1947માં 36 વર્ષની, અને આજે આપણી લાઈફ એક્સપેક્ટન્સી 2024માં 73 વર્ષની છે. એટલે હું અત્યારે મારી લાઈફ એક્સપેક્ટન્સી પૂરી ટેકનિકલી, હવે હું જે જીવીશ તે કોઈ બીજાનું જીવી રહ્યો છું, એનો અર્થ એવો થશે. બરાબર. તો એટલે પહેલા તો આપણને ત્યાં સુધી પહોંચો તો તમે એ કરો ને. બિલકુલ. બરાબર છે. હવે લોકો પહોંચે છે. બીજું, પહેલા આપણી પાસે એના વેળાસર સર્વાઇકલ કેન્સરનું નિદાન થાય એવી કોઈ ટેકનોલોજી, એવી કોઈ પદ્ધતિ ઉપલબ્ધ જ નહોતી. એટલે એકદમ 3rd સ્ટેજ 4th સ્ટેજમાં જાય ને ત્યારે જ ખબર પડતી. હું 1975માં કેન્સર હોસ્પિટલમાં હતો, અમદાવાદની એમ્પિસા કેન્સર હોસ્પિટલમાં. ત્યારે અમારા 80% પેશન્ટો 3rd સ્ટેજમાં આવતા. ઓહો. અને માઇન્ડ વેલ, આ એમ્પિસા કેન્સર હોસ્પિટલ ફ્રીમાં ટ્રીટમેન્ટ કરતી હતી. શું વાત છે. તમે સ્પેશિયલ રૂમમાં જાઓ તો જ પૈસા આપવાના, જનરલ વોર્ડમાં હોય તો તમારી પાસે પૈસા નહીં. આજે હવે આપણને ખબર પડી ગઈ છે, આપણા લોકોને બી ખબર પડી ગઈ છે, આપણી બહેનોને બી ખબર પડી ગઈ છે કે આ કેન્સરનું નિદાન વહેલું થઈ શકે. એટલું વહેલું થઈ શકે કે કેન્સર હજી ચાલુ નહીં થયું એ પહેલા થઈ શકે. બિલકુલ. કે કારણ કે આ એક એવું કેન્સર છે કે જે બહુ કયાગરું છે. એ અગાઉથી એના ચિહ્નો છોડતું જાય છે. આપણે અત્યાર સુધી એ પકડતા નહોતા. એટલે જે બી કંઈ તકલીફ હતી તે આપણા લેવલ પર હતી. કેન્સર તો એનું જ છે. એટલે તમને કેન્સર સ્ત્રીને થાય એના 5-7 વર્ષ અગાઉથી એ પકડી શકાય જો આપણે એને માટેની યોગ્ય સિસ્ટમ બેસાડેલી હોય. અને એટલા માટે ગર્ભાશયના મુખના કેન્સરના બહુ વહેલા નિદાન માટે, કેન્સરના નિદાન માટે નહીં, કેન્સર પહેલાની પરિસ્થિતિના નિદાન માટે અમુક વસ્તુઓ છે કે જે આપણી બહેનો હવે જાણી ગઈ છે અને કરાવે છે. દર વર્ષે દાખલા તરીકે પેપ્સમિયર કરો, એને અંગેના બધા માર્ગદર્શિકાઓ બી હવે વધારે ચોક્કસ થઈ છે. એ રીતે આપણે સર્વાઇકલ કેન્સર કરીએ. હવે 3rd સ્ટેજ જે આજે આવે છે તો એ આપણા સમાજનું ભૂલ છે કે આપણે એ સ્ત્રી સુધી એ સંદેશો લઈ નથી જઈ શક્યા કે બેન તને આ વસ્તુ નહીં થાય એના માટે આપણી પાસે ટેકનોલોજી છે અને એ તમને દરેક સિવિલ હોસ્પિટલમાં ફ્રીમાં ઉપલબ્ધ છે, પૈસા આપ્યા વગર થાય છે. બિલકુલ. નેક્સ્ટ ક્વેશ્ચન સર, અત્યારે સ્ત્રીઓમાં જોઈએ તો પીસીઓડી આ એક બહુ ટ્રેન્ડિંગમાં કે મોસ્ટ ઓફ સ્ત્રીઓમાં આ એક ઇસ્યુ આવતો હોય છે, અને બીજું છે હોર્મોનલ ઇમ્બેલેન્સ. તો આ વસ્તુ શેના લીધે થાય છે અને એમને ઓવરકમ કરવા એ લોકોએ શું પ્રિકોશન લેવા જોઈએ? હવે આમાં એક સુધારો કરું સાહેબ. બોલો સર. આ હમણાં નથી, આ પહેલાનું છે. મને યાદ છે કે હું જ્યારે રજિસ્ટ્રાર હતો ત્યારે અમે આ વસ્તુને સ્ટેઇન લિવનથાલ સિન્ડ્રોમ તરીકે ઓળખતા. ઓકે. બરોબર છે. તે વખતે તો અલ્ટ્રાસાઉન્ડ નહીં હતી, હું વાત કરું છું 1975. અમે માત્ર ને માત્ર વિગતો અને શારીરિક તપાસના આધારે આવું નિદાન કરતા. અને મને હજી યાદ છે કે મારી રજિસ્ટ્રારશીપ દરમિયાન અમારા એક સાહેબ હતા, આસિસ્ટન્ટ ઓનરરી ડૉક્ટર એન.ટી. વાણી સાહેબ, તેમણે એક સ્ટેન લેવનથાલ સિન્ડ્રોમના નિદાન હેઠળ એક દર્દીનું ઓપરેશન કરેલું. ઓકે. હજી બધું મને એ ઓપરેશન જ્યારે મારી નજર સમક્ષ થતું હોય એવી રીતે યાદ છે. પણ તે વખતે અમારી પાસે આવા બહુ ચોક્કસ એના ક્રાઇટેરિયા એટલે ચોક્કસ લક્ષણો અને ચિહ્નો વિશેની માહિતી નહોતી, એક. અને બીજું કે તે વખતે તો સોનોગ્રાફીને એવું કંઈ હતું જ નહીં. એટલે ફક્ત ને ફક્ત આપણી શારીરિક તપાસ અને વિગતો પર જ આધારિત નિદાન થતા. એટલે નિદાન બહુ ઓછા થતા. ઓકે. કેટલા બધા દર્દીઓ એવા હશે કે જેને આ હશે પણ આપણને ખબર નથી પડતી કે આને આ વસ્તુ છે. હવે પીસીઓ એટલે કે પોલિસિસ્ટિક ઓવરી એ આ જે પરિસ્થિતિ છે તેની શું કહેશું વર્ણન છે, ડિસ્ક્રિપ્શન છે. ઓવરી એટલે અંડાશય, પોલી એટલે ઘણી બધી, અને સિસ્ટ એટલે પાણી ભરેલા ફુગ્ગા જેવી વસ્તુ. એનું ગુજરાતી મને બરાબર અત્યારે ખ્યાલ નથી આવતો. એટલે જેના અંડાશયની અંદર આવી નાની નાની પાણી ભરેલા ફુગ્ગા જેવી ઘણી બધી સિસ્ટો છે તે પોલિસિસ્ટિક ઓવરી. ઓકે. અને એને કારણે જે પણ કંઈ થાય છે તે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. બાકી આ પહેલા પણ હતું પણ આપણે એને ઓળખતા નહોતા. એમ માનો કે 9 મહિના પહેલા ડૉક્ટર આકાશભાઈ તો હતા જ,
ડૉક્ટર પ્રકાશ ભટ્ટ પણ હતા, પણ આપણે એકબીજાને ઓળખતા નહોતા. એટલે તમારા માટે હું નહોતો અને મારા માટે તમે નહોતા. બિલકુલ. હવે આપણે એકબીજાને ઓળખતા થયા છે તો મને ઘણા બધા ડૉક્ટર આકાશભાઈ જેવા દેખાશે. એ વસ્તુ અત્યારે થઈ રહી છે. પણ એક વસ્તુ છે કે એક એવું લક્ષણ છે કે જેને કારણે આ વધારે જોવા મળે છે, અને તે કે હવે સગર્ભાવસ્થા આપણી સ્ત્રીઓ મોડી શરૂ કરી રહી છે. ઓકે. પ્રેગ્નન્સી પ્લાનિંગ લેટ થઈ ગયું છે. એટલે આ જે વિક્રિયા છે તેને વધવાનો અને એક્સપ્રેસ થવાનો, હું શું ગુજરાતી કરીશ, બહાર દેખાવાનો સમય મળે છે. એટલે આપણને વધારે જોવા મળે છે. અને ઓફકોર્સ આપણને જોતા આવડી ગયું છે, પહેલા તો આપણને જોતા આવડતું જ નહોતું, એટલે પણ વધારે જોવા મળે છે. ઓકે. તો આના પ્રાઇમરી સિમ્ટમ્સમાં સ્ત્રીઓ પોતાની જાતે શું એવોલ્યુશન કરી શકે કે મારે ડોક્ટર પાસે જવું જોઈએ? પહેલું, અને જે બહુ જ એટલું બધું સ્પષ્ટ છે કે મને ઘણીવાર એમ થાય કે આટલા મોડા કેમ આવે છે, કે સ્ત્રીને એમનું જે દર મહિને આવતું માસિક ધર્મ છે તેમાં અનિયમિતતા ઊભી થાય. ઓકે. જે સામાન્ય રીતે 25 થી 35 દિવસની વચ્ચે આવવું જોઈએ તેને બદલે મહિનાને બદલે 1.5 મહિને, 2 મહિને, 3 મહિને, 4 મહિને, 5 મહિને. અને જરૂરી નથી કે સ્ત્રીને, ઇવન કિશોરીમાં પણ માસિકની શરૂઆત થઈ, 2, 3, 4 વર્ષ માસિક નિયમિત આવ્યું અને પછી આ રીતે મોડું થવા માંડ્યું. આ મારી દ્રષ્ટિએ સૌથી પહેલું લક્ષણ છે. ઓકે. અને આ વસ્તુ જો પેલી કિશોરી અથવા તો એની માતા કે ઘરનું કોઈ પણ વડીલ આ વસ્તુ પર બરાબર ધ્યાન આપે અને 3-4 વાર આવું થાય અને તરત જ એને લગતા જે પણ કંઈ પગલાં છે તે ભરે, એક જ પગલું ભરવાનું છે કે એને લગતા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને મળવાનું, પછી બાકીનું બધું ડૉક્ટર કરશે. બિલકુલ. તો આ વસ્તુનું જલ્દી નિદાન પણ થઈ શકે. બીજું, ખાસ કરીને કિશોરીઓમાં જોવા મળે, ધીરે ધીરે વજન વધવા માંડે. 2 કે 3 વર્ષ પહેલા રોજની 1 રોટલી ખાતી હતી, આજે બી 1 જ રોટલી ખાય છે. 2 કે 3 વર્ષ પહેલા એ રોજની શારીરિક શ્રમની પ્રક્રિયા એની 1 કલાકની હતી, આજે બી 1 કલાકની જ છે. છતાં પણ 2 કે 3 વર્ષ પહેલાનું વજન હતું 50 કિલો અને આજે 70 કિલો છે. એટલે નોંધપાત્ર વજનનો બીજા કોઈ દેખીતા કારણ સિવાયનો વધારો, બરાબર, એ બીજું લક્ષણ છે. ઓકે. અને આ 2 વસ્તુ એવી છે કે જે કિશોરીથી માંડીને મોટી ઉંમરની સ્ત્રીઓને પણ તરત જ નજરમાં આવે. બરાબર છે, કારણ કે બધા જ વજન માટે અત્યારે વધારે પડતા થોડા સંવેદનશીલ થઈ ગયા છે. અને માસિકનું તો સ્ત્રી પોતાની સ્ત્રીત્વ માસિક સાથે સાંકળે છે, એટલે એ તો દરેક જણ બહુ બારીકાઈથી નજર રાખતા જ હોય છે. અને ઓફકોર્સ ત્રીજું, ઘણા પીસીઓના સ્ત્રીઓ ને મેદસ્વીતા નથી હોતી, અમે લોકોને થીન પીસીઓ કહીએ. ઘણાને માસિક ધર્મમાં એટલી બધી મોટી ફેરફારો અને અનિયમિતતાઓ નથી હોતી. તેવામાં સ્ત્રી બાળક માટે પ્રયત્ન કરે અને 1, 1.5 વર્ષ, 2 વર્ષ થાય ને બાળક ન રહે તો એ ત્રીજું લક્ષણ. ઓકે. એક લક્ષણ વચ્ચે કિશોરીઓમાં હું ભૂલી ગયો તે કહેવાનું કે જ્યાં સ્ત્રીઓને વાળ નથી ઉગતા એવી જગ્યાએ વાળ થાય, અથવા તો જ્યાં સ્ત્રીઓના વાળ હોવા જોઈએ ત્યાંથી વાળ ખરી જાય, એ એક બીજું છે. આપણે એને આપણી ભાષામાં હિર્સ્યુટિઝમ કહીએ. ઓકે. એબનોર્મલ હેર ગ્રોથ. હવે આ 3 લક્ષણો છે ને બહુ દેખીતા છે, એટલે અને કોઈ પણ સ્ત્રી, કિશોરી, કોઈ પણ વ્યક્તિ એને તરત જ ધ્યાનમાં લઈ શકે છે. એટલે આટલી વસ્તુ જો ધ્યાનમાં રાખે અને એની માટેની સારવાર જલ્દી કરાવે તો. સર, ઇમોશનલ જે સ્ટ્રેસ છે એનું સ્ત્રીની લાઈફ સાથે કેવું કનેક્શન, હોર્મોનલ ઇમ્બેલેન્સમાં, પીરિયડ્સમાં અને પ્રેગ્નન્સીમાં? મારું એવું માનવું છે, અને ઘણો બધો આંતરરાષ્ટ્રીય સાહિત્ય વિષયને લગતું પણ એવું માને છે કે આમાં ઘણી વખત મોટા ભાગના કેસમાં, લગભગ 60% કેસમાં પાડાને વાકે પખાલીને ગામ દેવાયા છે. હું શું કહેવા માંગુ છું કે ઇમોશનલ સ્ટ્રેસ છે,
એને બીજી કોઈ ફિઝિયોલોજીકલ વસ્તુ સાથે સાંકળવાની કોશિશ નહીં કરવી જોઈએ. ઓકે. બીજું કોઈ કારણ ન જડે તો જ એ વિચારવું જોઈએ. દાખલા તરીકે પ્રેગ્નન્સી, સિવાય કે અનવોન્ટેડ પ્રેગ્નન્સી હોય, સિવાય કે રેપને કારણે થયેલી પ્રેગ્નન્સી હોય, તો તમને સ્ટ્રેસ થાય ને એ તમે સીધું પ્રેગ્નન્સી સાથે સાંકળી લો. બાકી મોટાભાગના કેસમાં પ્રેગ્નન્સી એક ફિઝિયોલોજીકલ ઇવેન્ટ છે, એ કોઈ પેથોલોજીકલ ઇવેન્ટ નથી, એ એબનોર્મલ વસ્તુ નથી જિંદગીની. બરોબર છે? એટલે પ્રેગ્નન્સીને લીધે એટલું બધું સ્ટ્રેસ થાય કે જેને લીધે એ સ્ત્રીની માનસિક સ્વસ્થતા ખરાબ થઈ જાય, એ ભાગ્યે જ બનતો બનાવ છે. ઓકે. થાય, નાના નાના પ્રોબ્લેમ થાય, કંઈ ખવાય નહીં બરાબર, થોડોક મૂડ સ્વિંગ આવે, પણ હવે આપણે એને એટલું બધું શું કહેવાય પ્રોપેગેટ કર્યું છે, આપણે એનો એટલો મોટો હાવ ઉભો કર્યો છે કે હવે પેશન્ટ આવીને મને કહે, પણ ડૉક્ટર અંકલ મને તો મૂડ સ્વિંગ્સ બહુ આવે છે. તો ભલા માણસ, હજી તો તમે પ્રેગ્નન્ટ થયા છો, એક જ દિવસ ઉપર ગયો છે ને મૂડ સ્વિંગ ચાલુ થઈ. હોર્મોનની ઈચ્છા હોય તો બી નહીં થઈ શકે. દાખલા કે કોઈના હોર્મોન્સ એટલા નોટી છે કે ના મારે આને મૂડ સ્વિંગ લાવવા જ છે, આને ઇમોશનલ સ્ટ્રેસ કરવો જ છે, તો પણ એ બિચારા હોર્મોન્સથી એક જ દિવસમાં 9મી ને બદલે 10મી એ પીરિયડ નથી આવ્યો અને મૂડ સ્વિંગ ચાલુ થઈ ગઈ. સિવાય કે ઇટ વોઝ એન અનવોન્ટેડ પ્રેગ્નન્સી. બરાબર છે? સિવાય કે યુ આર સોશિયલી નોટ ઇન ધી સિચ્યુએશન કે યુ વુડ લાઈક ટુ બી પ્રેગ્નન્ટ, અને હવે તમને એવી શંકા પડી ગઈ કે હું પ્રેગ્નન્ટ છું, તો મૂડ સ્વિંગ્સ આવે. બાકી નોર્મલ જેને પ્રેગ્નન્સી જોઈએ છે, કાં તો જેને સોશિયલી પ્રેગ્નન્સી થાય તો બીજો કોઈ ઇસ્યુ નહીં ઊભો થાય એવી સામાજિક પરિસ્થિતિમાં છે, તો શું કામ થાય એટલું બધું? એવું જ વસ્તુ પેલા મેનોપોઝ સાથે બી સંકળાયેલી છે. 6 મહિના પીરિયડ નહીં આવે અને પછી એમ કે મને તો બહુ બધા ડૉક્ટર મૂડ સ્વિંગ આવે છે. મેનોપોઝમાં થાય છે થોડીક તકલીફો, પણ જે રીતે આપણે એને ક્રિટિસાઇઝ કરે અને જે રીતે આપણે એને રજૂ કરીએ છીએ એટલું બધું નથી થતું, એવું મારું દ્રઢ રીતે માનવું છે. અને હું તમને એક સ્ટડી બતાવું કે એ સ્ટડી એવું પુરવાર કર્યું છે કે મોટા ભાગના સો કોલ્ડ ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ ના પાયામાં મેનોપોઝ પહેલાની સાયકોલોજીકલ તકલીફો છે, અને ફક્ત મેનોપોઝને કારણે બીજા બધા સામાજિક પરિસ્થિતિઓને કારણે હવે એ એક્સપ્રેસ થાય છે. બાકી ખાલી મેનોપોઝને લીધે આ ઇમોશનલ સ્ટ્રેસ નથી આવ્યા. બીજું તમે એક પ્રેગ્નન્સીનું કહ્યું, બીજું કહું સાહેબ? હોર્મોનલ ઇમ્બેલેન્સ. હોર્મોનલ ઇમ્બેલેન્સ. હોર્મોનલ ઇમ્બેલેન્સ બી છે ને, તે એક આપણે બહુ સાદી ભાષામાં કહું તો આપણે ડૉક્ટરોને ઘણી વખત કંઈ નહીં ખબર પડે તો અમારી પાસે 2-3 કારણો છે. વાયરલ ઇન્ફેક્શન થયું છે, કાં તો જરા ડૉક્ટરોના સર્કલમાં હોય ને તો ઇમ્યુનોલોજીકલ કોઝ લાગે છે કે નહીં, પણ આ બધી વાતો એવી છે કે જે મોટે ભાગે આમ દેખાય બી બહુ સારી એવી શું કહેવાય હાઈબ્રો, આમ બહુ મોટી વાત કરો છો એવું લાગે, અને તમારે પછી એની પછી કોઈ વધારાની સમજૂતીઓ આપવાની જરૂર નહીં પડે. સામાન્ય માણસ બી સમજી જાય કે આને ખબર નથી પડે. બરાબર છે? એવું આ હોર્મોનલ ડિસ્ટર્બન્સનું છે. ઓકે. કારણ કે એના 2 પ્રોબ્લેમ છે. એક, એવું સાબિત કરવું કે આ હોર્મોનલ ડિસ્ટર્બન્સ છે બહુ અઘરું છે, એટ ટાઈમ્સ અશક્ય છે. બીજું, એવું સાબિત કરવું કે આ હોર્મોનલ ડિસ્ટર્બન્સ નથી એ બી બહુ અઘરું છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. એટલે આ એક જાતનું કન્જેક્ચર છે. કન્જેક્ચર એટલે ધારણા છે, અને કોઈ પણ જાતની ધારણા ગમે એટલી સારી હકીકતો પર આધારિત કેમ નહીં હોય, ગમે એટલી મજબૂત ગણતરીઓ પર કેમ નહીં હોય, ધારણા એ ધારણા જ છે. બિલકુલ. ધારણા કોઈ દિવસ હકીકત બની શકતી નથી. એટલે હોર્મોનલ ડિસ્ટર્બન્સ થોડું વધારે પડતો બિનજરૂરી અગત્યતા અપાઈ ગયેલો વિષય છે. હું બી ઘણી વાર કહું છું કે આ તમારે માસિક જે અનિયમિત થયું છે તે હોર્મોનલ ડિસ્ટર્બન્સને લીધે છે, પણ એમાં બહુ સ્પષ્ટ છે કે પીરિયડ્સ આવવા, ક્યારે આવવા, કેટલા આવવા, એમાંનું મોટા ભાગનું હોર્મોન્સ કંટ્રોલ કરે છે. પણ મને કોઈક એમ કે સારું ડૉક્ટર આપણે એક કામ કરીએ, તમે કયા કયા હોર્મોનમાં ડિસ્ટર્બન્સ થયું એવું માનો છો? એટલે હું કહું કે ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટ્રોન, જો તમે લેવલ કરાવશો ને તો નોર્મલ જ આવશે. ડઝન્ટ મીન કે એનું ડિસ્ટર્બન્સ નથી, પણ પોઈન્ટ ઇઝ મેં તમને કહું તેમ
એ સાબિત કરવું એટલું જ અઘરું છે. અઘરું છે. પણ પછી આ અથવગું સાધન થઈ ગયું છે આપણા બધા માટે. કંઈ પણ એવું તો એવું થયું એટલે કે હોર્મોનલ ડિસ્ટર્બન્સને લીધે થાય છે. ઓકે. એવું નથી સાહેબ, એની પાછળ બીજા કોઈ કારણો હોય જ છે, પણ આપણે જે શું કહેવાય એમ જે સહેલું અને સસ્તું પડે તે આપણે ચડાવી દઈએ છીએ. સમજાઈ ગયું. તો સર આપણે જેમ કોવિડ આવ્યો તો કોવિડની વેક્સિન શોધાય, પોલિયો હતો તો પોલિયોની વેક્સિનથી એ પોલિયો સાવ નાબૂદ થઈ ગયો. તો શું સર્વાઇકલ કેન્સર માટે કોઈ એવું પ્રિવેન્શન થેરાપી છે ખરી? હા, ચોક્કસ છે આકાશભાઈ. ગર્ભાશયના મુખના કેન્સર માટે, ગર્ભાશયના મુખના કેન્સર થવા માટે જે કારણભૂત વાયરસ 80% સ્ત્રીઓમાં છે તેની વિરુદ્ધ આપણી પાસે રસી એટલે કે વેક્સિન છે. બરાબર. અને મારી એવી તમામ સ્ત્રી જગતને વિનંતી છે કે આ રસી મુકાવવી જ જોઈએ. મોટે ભાગે ભારત સરકાર પણ આપણી જે બાળકો માટેનું રસીકરણનું જે ટાઈમ ટેબલ છે તેમાં આને સામેલ કરવાની છે. આપણા દેશનું જે નાના બાળકો માટેની સ્પેશિયાલિટી છે પીડિયાટ્રિક્સ, તેના એસોસિએશને, અમારા ગાયનેક એસોસિએશને બહુ ભારપૂર્વક આ વસ્તુની રજૂઆત ભારત સરકારને કરી છે. 9 વર્ષની નાની બાળાથી શરૂ થઈ અને 26 વર્ષની સ્ત્રી સુધીમાં જો આ વેક્સિન મૂકીએ તો એની સારામાં સારી અસર થાય. ઓકે. 26 વર્ષથી ઉપરની જે વાત છે તે ઘણા બધા વિવાદોમાં અને ઘણી બધી કોન્ટ્રોવર્સીસમાં છે, એટલે અત્યારે આપણે એની વાત નથી કરતા. પણ મારી તમામ જે આ વાત સાંભળી રહ્યા છે તે તમામ સ્ત્રીઓને એવી વિનંતી છે કે તમારા પરિવારમાં, તમારા પડોશમાં, તમારા સમાજમાં જે 9 વર્ષથી 26 વર્ષ વચ્ચેની સ્ત્રીઓ છે એ લોકોને જરૂરથી આ રસી મુકાવો. અત્યાર સુધી આ રસીઓ આપણને ખૂબ મોંઘી પડતી હતી. હવે ફરી એકવાર ભારત પોતાની રસી બનાવી રહ્યું છે, એ રસી બીજે મોકલી રહ્યું છે, બીજા દેશોમાં આપી રહ્યું છે, અને આપણી મહિલાઓ એ રસી ન લે એ કેવી રીતે ચાલે? એટલે આપણે એ રસી મુકાવી દેવી જોઈએ. બિલકુલ. અને આ જાગૃતતામાં દરેક સ્ત્રીએ હાથ આપીને ઇન્ડિયાને સર્વાઇકલ કેન્સર ફ્રી પણ કરી શકે. એક્ઝેક્ટલી. બિલકુલ. એક્ઝેક્ટલી. તો સર, સ્ત્રીઓને પોતાની હેલ્થ સારી રહે એના માટે તમે પોતાના તરફથી એવી શું ટિપ્સ આપવા માંગો કે જેમની જે લાઈફ છે, રિપ્રોડક્ટિવ ઓર્ગન છે, એની તંદુરસ્તી સારી રહે? બહુ એક સીધી સાદી સિમ્પલ વર્ષો જૂની કહેવત છે, અને તે પહેલું સુખ તે જાતે નર્યા. બિલકુલ. એટલે જો આપણું શરીર તંદુરસ્ત થશે તો આપણા શરીરના અવયવો પણ તંદુરસ્ત થશે. એટલે દરેક અવયવોને છૂટા તંદુરસ્ત રાખતા પહેલાં આપણા શરીરને જ તંદુરસ્ત રાખવાનું, શરીરનું વજન વધવા નહીં દેવાનું, શારીરિક શ્રમ કર્યા કરવાનો, અને યોગ્ય પોષણયુક્ત આહાર ખાવાનો. પણ એનો અર્થ એવો નથી કે વધારે ખાઈએ તે પોષણયુક્ત છે. યોગ્ય પ્રમાણમાં ખાવાનો સૌથી પહેલું કામ આ છે. અને પછી બીજું કામ છે, અમુક ચોક્કસ અવયવો માટે અમુક ચોક્કસ કામ કરવા પડે. દાખલા તરીકે આપણે ત્યાં રસીકરણ છે, તે બધી રસી આપણી દીકરીઓને મુકાવવાની. દીકરાઓને તો આપણે મુકાવીએ જ, પણ દીકરીઓને મુકાવવાની. બિલકુલ. અને તેમાં આપણી સર્વાઇકલ કેન્સર વેક્સિનની પણ વાત છે. દીકરીઓને પણ આ રીતના સંસ્કાર આપવાના કે શારીરિક શ્રમ અને યોગ્ય આહાર. ભલે આમાં મહિનામાં એક વખત અપવાદ હોય, પણ અઠવાડિયામાં એક જ વખત આપણે યોગ્ય આહાર કરીએ અને બાકીનો સમય એવો આહાર કરીએ કે જેમાં કોઈ જાતના પોષક દ્રવ્ય મળે નહીં, ફક્ત કેલેરી જ મળે, એવી સંસ્કૃતિ કોઈ પણ કુટુંબમાં ન હોય એવી કાળજી કરવી જ પડે. બિલકુલ. એટલે મારી દ્રષ્ટિએ શરૂઆત હું તો એવું કહું કે બાળકનો જન્મ થાય ત્યારથી શરૂ થાય છે. અને આ 2 ટીપ છે. અને ત્રીજી છેલ્લી ટીપ કે જ્યારે તમે તમારા જિંદગીના કોઈ ચોક્કસ અને વિશિષ્ટ સમયમાંથી પસાર થતા હોય, દાખલા તરીકે પ્રેગ્નન્સી, દાખલા તરીકે મેનોપોઝ, ત્યારે કોઈ પણ જાતના અનામત, માનસિક અનામત સિવાય તબીબી વિજ્ઞાનનો સહારો લો. કન્સલ્ટ યોર ડોક્ટર, ફેમિલી
ફિઝિશિયન, યોર ગાયનેકોલોજીસ્ટ, whomsoever, અને એમની સલાહ પ્રમાણે જીવન જીવો. માદા પડીને જ ડૉક્ટર પાસે જવાનું એ વાત જરી પુરાણી થઈ ગઈ, આપણા દાદા દાદીઓના સમયની થઈ ગઈ. હવે માદા નહીં પડવા માટે પણ ડૉક્ટર પાસે જવાનું, એ એક આપણે ધ્યાનમાં રાખીએ. આપણી દીકરીને 9 વર્ષની થાય ત્યારે કેન્સરની વેક્સિન અપાવવા લઈ જઈએ અને ત્યારથી એને ડૉક્ટર અંકલની ઓળખાણ કરાવી દઈએ, અને પછી એને પણ કહીએ કે જો આવી રીતે શરીર જીવનના દરેક વિશિષ્ટ સમયે પગથિયે આપણે ડૉક્ટરની સલાહ લેવાની છે. તો કોઈ બી જાતની ટેકનિકલ વાતમાં પડ્યા સિવાય બહુ જ સરળતાથી, બહુ મગજ ચલાવ્યા સિવાય મોટાભાગના લોકો તંદુરસ્ત જીવન જીવી શકે. તો તમારી જર્ની વિશે હું થોડું જાણવા માંગીશ કે જેથી ઓડિયન્સને પણ ખ્યાલ આવે કે તમારો એક્સપિરિયન્સ, તમારી જર્ની અને તમારા એચિવમેન્ટ્સ થોડા ડિટેલમાં મને જણાવો. હવે આકાશભાઈ, એચિવમેન્ટ્સની તો કંઈ વાત એવી બહુ કરવા જેવી નથી, પરંતુ મારા અભ્યાસ વિશે થોડી વાત કરું કે 1972માં મેં MBBS પાસ કર્યો આપણી સુરતની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાંથી. તે સમયે સુરતની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સિસ ચાલતા નહોતા, એટલે MD, MS વગેરેના કોર્સ નહોતા. એને માટે વિદ્યાર્થીઓને બીજી યુનિવર્સિટીમાં, બીજા કેન્દ્રોમાં જવું પડતું. એટલે મેં અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં સ્ત્રીરોગ અને પ્રસૂતિશાસ્ત્રની સ્પેશિયાલિટીના વિષયમાં આગળ ભણવાનું નક્કી કર્યું અને મારો MDનો કોર્સ મેં ત્યાં આગળ કર્યો. 1976માં મેં MD પાસ કર્યો અને ત્યાર પછી 1979થી મેં મારી અંગત પ્રેક્ટિસ શરૂ કરી અને એ વરાછા વિસ્તારમાં કરી. મતલબ કે આપણું જે સ્ટેશનનું ગરનાળું છે તેના પૂર્વ વિસ્તારમાં. અને આજે એમ માનો કે 2024 છે, એટલે લગભગ 45 વર્ષથી હું એ જ વિસ્તારમાં છું. હવે તમે વિચારો કે વ્યક્તિ જાગતી હોય એ સમય દરમિયાન લગભગ રોજના 12 કલાક મેં વરાછા વિસ્તારમાં કાઢ્યા. આપણે ઘેરે આવીએ અને 8 કલાક, 7 કલાક, 6 કલાક સૂઈ જઈએ. એટલે વધારે પડતો હું મારી જિંદગીના છેલ્લા 45 વર્ષ વરાછા વિસ્તારમાં રહ્યો છું, આ બાજુ પર એટલું ઓછું રહ્યો છું. એટલે એ વિસ્તારનો રંગ ખૂબ લાગી ગયો છે. હવે એચિવમેન્ટની જો તમે વાત કરતા હોય તો આમ તો એવું કંઈ ખાસ નથી, એવી કોઈ મોટી આપણે સામાન્ય ગુજરાતીમાં કહીએ ને તેમ ધાડ મારી નથી, બરાબર. અને જે મારું કામ હતું, જે મારા વિષયનું કામ હતું તે મેં સારી રીતે કરવાનો પ્રયત્ન કર્યો છે. હા, એક વસ્તુ કહું કે હું મારા વિષયના પ્રેમમાં હતો એટલે મેં એને મારું સર્વસ્વ આપ્યું છે. પણ વિચારો તમે કે દરેક વ્યક્તિ પોતપોતાના કામને સર્વસ્વ આપતા જ હોય છે. દાખલા તરીકે પાર્થભાઈ છે કે ઉત્તમભાઈ છે, તેઓ પોતાનું કેમેરામેન તરીકેનું કામ કરે છે તો એમાં કેમેરાને એ લોકો એમનું સર્વસ્વ આપતા જ હોય. એમાં જે બી કંઈ નવું આવે તે એ લોકો શીખતા જ હોય. કેમેરામાં સારામાં સારું કેવી રીતે મળી શકે તેમાં એ લોકોનું મન હંમેશા એ જ વિચારતું હોય. તમે શીરો પ્રેક્ટિસ કરો છો તો એમાં શું નવું થઈ શકે, દર્દીને માટે શું વધારાની સગવડો ઉપલબ્ધ કરી શકાય, તેને માટે તમે તમારું સર્વસ્વ આપતા જ હોય. તેવી રીતે મેં મારા વિષયને મારું સર્વસ્વ આપ્યું છે. આટલા વર્ષોમાં મેં કદી પણ મારા વિષય વિશે સમજૂતી કે કોઈ બી જાતનું સમાધાન કર્યું નથી. એ એક જો એને જો તમે ઉપલબ્ધિ ગણો તો, બાકી મારી દૃષ્ટિએ તો એ નોર્મલ વસ્તુ છે, દરેક જણ એ વાત કરે જ છે, તેવું મેં કર્યું છે. એમાં કોઈ બીજી વિશેષ વાત કરી નથી. સર, તમારી ગાયનેકોલોજી જે ફિલ્ડ છે એની સિવાય પણ તમે દેશ માટે ઘણું બધું વસ્તુ કરી છે. આઈ ગેસ એ બધા લોકોને ખ્યાલ નહીં હોય, તો તમારી એ જર્ની વિશે પણ થોડું અમને જણાવો. જો આકાશભાઈ, ખોટું નહીં લગાડતા, પણ મારે એક ખાસ વાત તમને કરવી છે અને મારી બહુ જ શું કહે હૃદયપૂર્વકની વિનંતી છે કે તમે મેં જે પણ કંઈ કર્યું તેને બહુ મોટું સ્વરૂપ આપી રહ્યા છો, તેને તમે ઓવરસ્ટેટ કરી રહ્યા છો. મેં દેશ માટે એવું કશું કર્યું નથી. હા, મારા વિષયની કામ કરતાં કરતાં, મારા વિષયના વ્યવસાય કરતાં કરતાં જે પણ કંઈ મેં કર્યું અને એમાંથી જો દેશના કોઈ નાગરિકોને ફાયદો થયો હોય તો એનો મને આનંદ છે. પણ મેં કંઈ ગાંધીજીની જેમ દેશ સેવા કરું
કે આપણા રાજનેતાઓની જેમ કંઈક દેશને માટે ક્રાંતિકારી પગલાઓ ભરું, એવું મેં કર્યું નથી, મારી એવી હેસિયત પણ નથી. હા, મારા વિષયને કારણે જે અમુક આપણા દેશની પ્રશ્નો છે આરોગ્યને લગતા, અને ખાસ કરીને પ્રસૂતિશાસ્ત્રને લગતા અથવા તો માતૃ મૃત્યુને લગતા, તેમાં મેં મારીથી જે પણ કંઈ થઈ શકે એ બધું કર્યું છે. પણ એની તીવ્રતા કે એની હાઇટ કે એનો વ્યાપ એવો નથી કે જે સમગ્ર દેશને સ્પર્શે. એ સમયમાં માતૃ મૃત્યુ દર લગભગ 500-550 દર 1 લાખ ડિલિવરીનો હતો. અને એના ઘણા બધા કારણો શોધવા માટે સમગ્ર વિશ્વમાં જુદા જુદા વૈજ્ઞાનિકો, જુદી જુદી શાખાના વૈજ્ઞાનિકો, જુદી જુદી વિષયોના વૈજ્ઞાનિકો પોતાનાથી બનતું બધું કરતા હતા. અને આ માતૃ મૃત્યુ દર ઘટે એને માટે જાત જાતના પ્રોગ્રામો, જાત જાતની યોજનાઓ બનાવતા, અને એ બધી યોજનાઓ અને એ બધા કાર્યક્રમો આપણી સરકાર અને એવી રીતે બીજા બધા દેશોની સરકારો પણ ચલાવતી, પરંતુ એમાં જોઈએ એવા પરિણામો નહોતા આવતા. જે પશ્ચિમી દેશોમાં, જેને આપણે વિકસિત દેશો કહીએ છીએ, ત્યાં આગળ માતૃ મૃત્યુ પ્રમાણ 1 લાખમાં 6 કે 7 નો રહેતો, અને આપણે ત્યાં તે વખતે 500નો હતો. આ જે મોટી ખાઈ હતી વચ્ચેની, તે પૂરવા માટેની કોશિશો ભરપૂર થતી, પરંતુ પરિણામ નહોતા મળતા. આખરે એવું શોધી કાઢવામાં આવ્યું કે માતાના મૃત્યુને અટકાવવા માટે જે પણ કંઈ આપણે પગલાઓ ભરીએ છીએ, તે પગલાઓ જુદી દિશાના છે. એને માટે એક જ વસ્તુ જરૂરી છે, અને તે એ કે માતા જ્યારે પ્રસૂતિ કરાવતી હોય તે સમયે જે ગંભીર તકલીફો ઊભી થાય કે જે જીવલેણ નીકળી શકે, એવી તકલીફો માટે એને સમયસર ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર એ માતાની પહોંચી શકે એટલી નજીકમાં ભૌગોલિક રીતે, અને એ માતાને પરવડે એટલા ખર્ચે મળવી જોઈએ, તો જ તમે એ માતાનું મૃત્યુ નિવારી શકો. આપણે ત્યાં આમાંનું કંઈ નહોતું. આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે સોમવતી અમાસ ને શુક્રવાર, કે જે કદી અસ્તિત્વમાં હોય જ નહીં. આ એના જેવું હતું. તે દિવસે આપણી માતાઓ એવી જગ્યાએ પ્રસૂતિ કરી રહી હતી કે જ્યાં આગળ 30-40 કિલોમીટરના વિસ્તારમાં રસ્તા પણ નહોતા, કોઈ ડૉક્ટર પણ નહોતા, તાલીમ પામેલા નહીં તાલીમ પામેલા, ભણેલા નહીં ભણેલા, એવું કોઈ નહોતું. અને કોઈ પણ પ્રકારની પ્રસૂતિ પહેલાંની સારવારનું પણ અસ્તિત્વ નહોતું. એટલું જ નહીં, પણ જ્યાં થોડું ઘણું હતું ત્યાં આગળ એની ગુણવત્તા બહુ જ પ્રશ્નાર્થ હતી, અને જ્યાં થોડુંક પણ સારું હતું ત્યાં આગળ આપણી માતાઓ એ સગવડનો ઉપયોગ કરવા માટે માનસિક રીતે તૈયાર નહોતી. એટલે તમામ પરિબળો એવા હતા કે જે આ વસ્તુ તરફ દોરી જતા હતા. તે સમયે સુરતથી લગભગ 50 કિલોમીટર દૂર એક આદિવાસી વિસ્તાર છે. એ વિસ્તારનું એક રેલવે સ્ટેશન છે કોસંબા. તે વખતે કોસંબા ખૂબ નાનું હતું. ત્યાં આગળ એક નાની અમસ્તી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ જેવું હતું. હું વાત કરું છું 1978ની. ત્યારે એ ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં હું અને મારા પત્ની આશા, કે જે પોતે પણ સ્ત્રીરોગ સ્પેશિયાલિસ્ટ છે, ત્યાં આગળ દર શનિવારે જતા 4-5 કલાક, અને ત્યાં આગળ સ્ત્રી અને પ્રસૂતિને લગતા દર્દીઓને તપાસતા. આપણે સામાન્ય વાત કરીએ તો જેને અમે આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ કહીએ, દર્દી આવે, તમે તપાસો અને દર્દી ઘરે જાય, એવું કરતા. અને એમ કરતાં કરતાં ખબર પડી કે આનો તો કોઈ મતલબ જ નથી. એક વાતનો મને ગર્વ છે કે જે વસ્તુ આટલા બધા પ્રયોગો પછી આંતરરાષ્ટ્રીય તબીબી જગતને ખબર પડી, તે વસ્તુ અમને 1978માં ખ્યાલ આવી ગઈ કે જ્યાં સુધી આપણે આ સ્ત્રીઓની પ્રસૂતિ સારી રીતે નહીં કરાવીએ, પ્રસૂતિ દરમિયાન ઊભા થતા જોખમોનું સારી રીતે નિરાકરણ નહીં કરીએ, ત્યાં સુધી અમે ત્યાં આગળ ચલાવેલી આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટની વ્યર્થતા બહુ મોટી છે. એમાંથી કોઈ બહુ મોટા હકારાત્મક પરિણામો મળવાના નથી. એટલે એ હોસ્પિટલમાં પછી અમે એવું વિચાર કર્યો કે આપણે અહીંયા આગળ ડિલિવરી કરાવવાનું નક્કી કરીએ. પણ એમાં માત્ર ડિલિવરી કરાવવાથી નહોતું થતું.
દાખલા તરીકે કોઈ દર્દીને કોઈ જીવલેણ કે કોઈ ગંભીર પ્રકારનું કોમ્પ્લિકેશન થયું કે જે અગાઉથી જાણી શકાય એવું હતું જ નહીં, તો એને પછી ત્યાં જ સારવાર મળવી જોઈએ. એને તમે બીજી જગ્યાએ લઈ જાઓ છો તેમાં એ દર્દી બીજી જગ્યાએ પહોંચતા જ નથી. એટલે પછી એ હોસ્પિટલમાં ત્યાં આગળ ઇન્ડોર ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું આપણા વિષયને લગતું. અને મને જણાવતો ખૂબ આનંદ થાય છે. અને એ વ્યક્તિનું ખાસ હું નામ દઉં, કારણ કે જે કંઈ અમે કર્યું ને તેમાં બહુ મોટો ફાળો, એમ આપણે કહીએ ને પાયાના પથ્થર જેવો ફાળો એમણે કર્યો, અને તે છે ડૉક્ટર અબ્બાસ મોતાલા. એઓ હોમિયોપેથિક ડૉક્ટર છે, પરંતુ એમણે આ વિષયનો ખૂબ અભ્યાસ કર્યો, ખૂબ અનુભવ લીધો, અને એમાં એમણે સારી એવી નિપુણતા હાંસલ કરી. એટલે કંઈ પણ દર્દી આવે, ડિલિવરી માટે આવે, તો એની શરૂઆતની સારવાર, ડિલિવરી દરમિયાનની સામાન્ય સારવાર, ડિલિવરી પછીની બધી સારવાર, એ દર્દીનું મોનિટરિંગ, એના બ્લડ પ્રેશરને બધું જોવાનું, એ બધી વિશે એમણે બહુ સારી નિપુણતા હાંસલ કરી. અને તેને કારણે અમે ત્યાં આગળ આ આખું બહુ સફળતાપૂર્વક કરી શક્યા. અને ઇમરજન્સીમાં અમે ત્યાં જતા, રાત્રે 2 વાગે પણ જતા. હવે તે સમયે કંઈ આવણ જાવણના આટલા બધા સારા સાધનો નહીં, અમારી પાસે કોઈ વાહન નહીં, અને રસ્તા પણ સિંગલ ટ્રેક, આપણો હાઈવે સિંગલ ટ્રેક હતો. એટલે અહીંયા સુરતથી ઓપરેશનના સાધનો લઈ, સાથે બેભાન કરવાવાળા ડૉક્ટરને સાથે લઈ અને સ્ટેશન સુધી જઈએ, સ્ટેશનથી ટેક્સી ભાડે કરીએ અને ત્યાં કોસંબા જઈએ. અને એક જ આશા હતી કે દર્દી એવી પરિસ્થિતિમાં હોય કે આપણે એને સારવાર આપી શકીએ, અને એવી આર્થિક પરિસ્થિતિમાં હોય કે આવવા જવાનું ટેક્સી ભાડું મળે. પણ એ રીતે અમે કામ શરૂ કર્યું, અને ધીરે ધીરે એ કામ ત્યાં આગળ દર્દીઓને સારવાર મળતી થઈ. એટલે બાય વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી આપણે જેને કહીએ કે બોલચાલની જાહેરાતો થઈ, અને દર્દીઓ આવવા માંડ્યા. એવા દર્દીઓ આવવા માંડ્યા કે જે લોકોએ કોઈપણ દિવસ દવાખાનું કે હોસ્પિટલ ભાળી જ નહોતી, તેવા દર્દીઓ ધીરે ધીરે આવવા માંડ્યા. કામ પણ વધ્યું, અને 1978થી અમે 2008 સુધી ગયા, 30 વર્ષ. અને દરેકે દરેક ઇમરજન્સી એટેન્ડ કરી. અમે સુરતની બહાર હોઈએ તો જ ઇમરજન્સી નથી એટેન્ડ કરી. કોઈ પણ દિવસ કોઈ પણ દર્દીને એવું ફોન પર નથી કહ્યું કે તમે દર્દીને સુરત ટ્રાન્સફર કરો. જે હશે તે અમે અહીંયાથી જ જતા. અમારા ચાલુ વર્કિંગ ડે હોય, ઓપીડી પીરિયડ હોય, બહાર દર્દી રાહ જોતા હોય તો પણ એમને પણ બેસાડી અને અમે કોસંબા જતા. એક જાતનો એને શું કહેવાય, લગાવ થઈ ગયો હતો, એક જાતનું સેન્ટિમેન્ટલ ઇમોશનલ એટેચમેન્ટ થઈ ગયું હતું કે ત્યાં તો જવાનું જ હોય. અને એ બધાને કારણે લગભગ 2000ની સાલ પછી એ વિસ્તારનો માતૃમૃત્યુ દર બહુ જ નોંધપાત્ર રીતે ઘટી ગયો. અને અમે ખૂબ બધી ત્યાં પ્રસૂતિઓ થઈ. પછી તો અબ્બાસભાઈએ પોતાની હોસ્પિટલ ચાલુ કરી, અને પોતાની અંગત હોસ્પિટલમાં પણ એ આ વિષયને લગતા દર્દીઓની ડિલિવરીને બધું ફક્ત ખર્ચાના પેટા પૈસા લઈને કરતા. એમાંથી એ રૂપિયો પણ પોતાને ઘેરે નહીં લઈ જતા. એટલી સેવા ભાવનાથી એમણે બી ત્યાં કામ કર્યું, અને અમને પણ કામ કરવાની બહુ જ આનંદ થયો. એટલે આને જો આપણે એવું ગણતા હોઈએ કે કંઈક દેશ માટે કર્યું તો જુદી વાત છે, પણ બેઝિકલી મને એવું કહેવું જોઈએ કે આ વસ્તુ કરવાનો અમને બહુ આનંદ આવ્યો. અને મેં એ આનંદ માટે આ બધી વાત કરી. મેં કોઈ જાતની સેવા હું કરું છું કે એવું કોઈ મારા મનમાં તે દિવસે બી નહોતું આવ્યું, અને હજી બી નથી આવતું. આ જે કામ બધું થયું તેમાં એટલી બધી આનંદ થયો, અને એટલા બધા લોકો સાથે આપણને મિત્રતા થઈ, એવા લોકોની મિત્રતા થઈ કે જેની વાત નહીં પૂછો. થેન્ક યુ વેરી મચ સર. આજે તમે તમારો કિંમતી સમય આપ્યો અને એટલી બધી ઇન્ફોર્મેશન આપી જે ઘણી બધી સ્ત્રીઓની લાઈફને ચેન્જ કરી શકે એમ છે. આકાશભાઈ, બહુ મજા આવી. અને મેં તમને હમણાં જ કહ્યું તેમ તમે મને એકવાર બોલવાનું કહેશો ને એટલે પછી હું અટકીશ નહીં. પણ તમારું જે બોલેલું છે એ કોઈની લાઈફ ચેન્જ કરી શકે. થેન્ક યુ વેરી મચ. તો આજે ડૉક્ટર પ્રકાશ સરે પોતાનો કિંમતી સમય આપીને સ્ત્રીઓની લાઈફમાં અલગ અલગ ફેઝમાં શું ઇશ્યુઝ આવી શકે, એને કઈ રીતે સોલ્વ કરી શકાય, એના માટેની બહુ જરૂરી ઇન્ફોર્મેશન આપી. આ ઇન્ફોર્મેશનને દરેક સ્ત્રી સુધી પહોંચાડવી એ હવે આપણી જવાબદારી છે. તો આ ઇનિશિયેટિવમાં તમે તમારો સહભાગ બતાવો અને લોકો સુધી આ વસ્તુને પહોંચાડો. બીજું, આવી જ હેલ્થ રિલેટેડ બીજી ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. હું છું ડૉક્ટર આકાશ પટેલ. થેન્ક યુ ફોર વોચિંગ.